નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી રાજકોટ શહેરના લાખો કરદાતાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા અને પાણી વેરાની બાકી રકમ ભરનારાઓ માટે વિશેષ રાહત યોજના જાહેર કરવામાં આવી છે। આજે મહાનગરપાલિકા ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મેયર નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ અને મનપા કમિશનર તુષાર સુમેરાએ યોજનાની વિગતો જાહેર કરી હતી। મનપા દ્વારા જાહેર કરાયેલી આ યોજનાના હેઠળ મિલકત વેરો અને પાણી વેરો ભરનાર કરદાતાઓને વ્યાજમાં રાહત આપવામાં આવશે, જેમાં મહત્તમ 5,000 સુધીનો લાભ મળી શકશે। આ યોજના 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી એટલે કે 2 મહિનાના સમયગાળા માટે અમલમાં રહેશે। મહાનગરપાલિકા શહેરના તમામ કરદાતાઓને અપીલ કરી છે કે તેઓ તકનો લાભ લઈને બાકી રહેલો વેરો સમયસર ભરી દે અને વ્યાજમાં મળતી રાહતનો લાભ મેળવવો। મનપાનું કહેવું છે કે નાગરિકોની રજૂઆત અને માંગણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ શાસિત બેડીઓ પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી બોડી હંમેશને માટે રાજકોટના લોકોના હિતોની દરકાર કરતી રહી છે। અમારી નવી જવાબદારી પછી 2 મહિનાની અંદર અમારી પાસે લોકોની ખૂબ રજૂઆતો આવી કે ક્યાંક ને ક્યાંક જે જૂના વેરા બાકી છે કે આ વખતના વેરા બાકી છે, તો એમાં રાજકોટ મહાનગરપાલિકા રાહત કરી આપે તો નાના માણસોને ખૂબ મોટી રાહત મળી શકે એમ છે। એટલા માટે અમે મિલકત વેરામાં જેનો સંપૂર્ણ વેરો બાકી છે ને એ ભરી દે તો 5,000 રૂપિયા, અને પાણી વેરામાં પણ જેનો સંપૂર્ણ વેરો બાકી છે એ ભરી દે તો એમાં પણ 5,000 રૂપિયાની રાહત આપવાનો નિર્ણય અમે કરવા જઈ રહ્યા છીએ। આ નિર્ણય ભૂતકાળમાં થયેલો હતો, પરંતુ સમહાવ એનું અમલવારી અટકી ગઈ હતી। એ ફરીથી ચાલુ કરી અને 1 ઓગસ્ટથી લઈ અને 30 સપ્ટેમ્બર સુધી એટલે કે 2 મહિનાના સમયગાળામાં જે લોકોને નાના વિલમાં વેરાની રાહતો જોઈએ છે એ લોકોને વિનંતી છે કે આ યોજના મહાનગરપાલિકા લાગુ કરવા જઈ રહી છે, તો આપ પણ આપના ટેક્સમાં વ્યાજની જે કોઈ માફી છે એ બચાવી અને તાત્કાલિક વેરો ભરી આપશો, જેથી આપને પણ સરળતા ભવિષ્ય માટે રહે। આ સાથે અમારી મહાનગરપાલિકામાં નવી બોડીએ જવાબદારી સંભાળી ત્યાર પછી મુખ્યમંત્રી શ્રી રાજકોટમાં સૌ પ્રથમવાર રવિવારે 2જી તારીખે પધારી રહ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકાના ઘણા બધા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અમે કરવા જઈ રહ્યા છીએ। જે અંગે વિસ્તૃત માહિતી આપવા માટે અમારા કમિશનર શ્રી સુમેરા